હું નવલકથા લખી રહ્યો છું એટલે મને ખબર છે કે 3 મહિના, 6 મહિના, 9 મહિના, સવા વર્ષ સુધી તમે કોઈ કથા પર કામ કરો ત્યાં સુધી તમને ખબર નથી હોતી કે વાચકોને આ ગમશે કે નહીં ગમે. સો જે ડિલેડ ગ્રેટિફિકેશનને માસ્ટર કરી શકે છે એ ખરી સફળતા મેળવી શકે છે. અને આજે ધીરજ જે છે, મેં પહેલાં જ કીધું કે તમે બહુ ધીરજ રાખી, તો આ ધીરજ જે છે એ પુસ્તક વાંચનથી આવે છે. છેલ્લા 2-3 મુદ્દા હું તમને કહી દઉં કે આમ તો પુસ્તકો વાંચવાથી જીવનની બધી સમસ્યાઓ સોલ્વ થઈ જાય છે એવું તો નથી, પણ એટલીસ્ટ પુસ્તકો વાંચવાથી બિનજરૂરી નવી સમસ્યાઓ તો નથી જ ઉદ્ભવતી. કારણ કે જે સમય પુસ્તક વાંચવાને બદલે તમે બીજી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો છો, ત્યારે પુસ્તક ન વાંચીને તમે કેટલા કાંડ કરીને આવો છો. મતલબ 1 કલાક પુસ્તક વાંચવાને બદલે તમને ખુલ્લા છોડી દેવામાં આવે તો કાં તો તમે ક્યાંકથી હાર્ટબ્રેક કરાવીને આવી જાઓ, કાં તો ક્યાંકથી રિજેક્ટ થઈને આવી જાઓ, કાં તો કંઈક ખોટ કરીને આવી જાઓ એકાદા ધંધામાં. પણ આ બધી સાહસિક પ્રવૃત્તિઓ જરૂરી જ છે, પણ જે સમય દરમિયાન હું તમને એટલી ગેરંટી આપી શકું કે જે સમય દરમિયાન તમે કોઈ એક પુસ્તક હાથમાં પકડીને છાનામાના ખૂણામાં બેઠા છો, તમારા જીવનમાં નવી કોઈ સમસ્યાઓ નહીં ઉદ્ભવે. તો આપણા જીવનમાં ટોટલ ટ્રાન્સફોર્મેશનથી, સંપૂર્ણ પરિવર્તનથી આપણે બસ એક પુસ્તક જેટલા દૂર હોઈએ છીએ. જસ્ટ 1 book અવે ફ્રોમ ટોટલ ટ્રાન્સફોર્મેશન. પણ એ એક પુસ્તક સુધી પહોંચતા આપણને કેટલા બધા પરિબળો અટકાવે છે. કેટલી 16 કે 20 ઓટીટી પ્લેટફોર્મ્સ છે. હવે એ બધાને એક પછી એક આપણે પારંગત કરતા જઈએ, ઠેકતા જઈએ, તો પછી સોશિયલ મીડિયા તો ઊભું જ હોય. પાર્ટીઝ છે, આખી રાત ચાલતી વોટ્સએપ ચેટ્સ, ફોન્સ, ન્યૂઝ. મતલબ કંટાળાથી બચવા માટે આપણે કેટલા ધમપછાડા કરીએ છીએ, એકલતા ટાળવા માટે કેટલા જુગાડ કરીએ છીએ, અને છતાં પુસ્તક વાંચન જેવી સસ્તી, ટકાઉ અને ભરોસાપાત્ર પ્રવૃત્તિથી દૂર રહીએ છીએ. તો બીજું કાંઈ નહીં, પુસ્તકો વાંચવાથી એટલી ખાતરી થાય છે કે આ જગતમાં આપણે એકલા જ દુખિયારા નથી. આ જગતમાં આપણી કરતાં પણ વધારે દુઃખી હોય એવા લોકો છે, અને એ લોકોએ પોતાના જીવનમાં કઈ રીતે ટ્રાન્સફોર્મેશન લાવ્યા છે એની વાતો જ્યારે આપણે સાંભળીએ, વાંચીએ, ત્યારે આપણને ખરા અર્થમાં એવું લાગે કે પુસ્તક વાંચનથી જીવન બદલી શકે છે. અને એક મનુષ્યને બરબાદ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની આસપાસથી સાહિત્ય, સંગીત, કલા, પ્રવાસ અને રમતગમત હટાવી દો, એ આપમેળે નાશ પામશે. કારણ કે એ પૈસા રળવાનું સાધન બનતો જશે, એ યંત્રવત બનતો જશે, એ રોકેટની જેમ ઉપર તરફ ગતિ કરશે, વિસ્તરી નહીં શકે. એ ઘણું બધું એકઠું કરશે, વહેંચી નહીં શકે. એ સ્પર્ધાત્મક બનશે, સહયોગાત્મક નહીં. કોમ્પિટિટિવ બનશે, કોલેબરેટિવ કે કમ્પેશનેટ નહીં. આપણે ત્યાં તકલીફ એ છે કે બૌદ્ધિકો વધારે છે ને જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે પણ ઇન્ટેલેક્ટ ઓછી છે. પોતાની વાત કે વ્યૂ પોઈન્ટ સાચો સાબિત કરવા માટે લોકો કલાકો સુધી દલીલ કરી શકે છે, પણ સામેવાળાની વાત સાંભળવાને સમજવા માટે એમની પાસે 5 મિનિટનો સમય નથી. અને માટે વધુ પડતી માહિતીનો અતિરેક માનસિકતાને ઈજાગ્રસ્ત કરે છે. અને એટલે જો માનસિકતાને બચાવવી હશે તો સમયસર માહિતીના જગતમાંથી વિદાય લઈ અને અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવો પડશે. અને આ અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવા માટે પુસ્તકો જરૂરી છે. મારે એવો પ્લાન હતો કે જો મારી પાસે થોડો સમય હોય તો હું તમને એ 5 પુસ્તકો કહું જેણે મારું જીવન બદલ્યું છે. તો
આ બધી હું ડાઈ વાતો કરું છું, પણ 2019 સુધી મને કહેવામાં બિલકુલ શરમ નથી કે મારું વાંચન બહુ મર્યાદિત હતું. મતલબ જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઇડિયટ ન કહી શકતા હો, જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઇડિયટ ન કહી શકતા હો, તો એનો અર્થ એમ કે તમે હજુ પણ ઇડિયટ છો. તો મારું વાંચન બહુ મર્યાદિત હતું, કારણ કે એવું ભંગાણ નહોતું થયું જીવનમાં. મતલબ તમે કંઈ લોકો આમનામ ઈશ્વર પાસે નથી જતા, કંઈક થાય ત્યારે જ જાય ને. તો એવી રીતે લાઇબ્રેરીની મુલાકાત કાં તો પ્રેમમાં પડે ત્યારે થાય, પ્રેમ કરવા માટે થાય, કાં તો હાર્ટબ્રેક પછી થાય કે હવે પુસ્તકો જ સહારો છે. તો 2019માં ઘણા બધાને ખ્યાલ છે, અમારે સવારે જ કેતનભાઈ જોડે વાત થઈ કે એ પછી પણ મને એક જણે એવું કીધું કે ઓફિશિયલ આંકડો એવો છે કે સુરતમાં દર વર્ષે 1000 લોકો સુસાઇડ કરે છે. તો કદાચ 1000 કરતાં વધારે, તો આમાં તો સાચા આંકડા આપણી પાસે પહોંચતા નહીં હોય. તો ડિપ્રેશન એટલું બધું કોમન છે, અને સુરતમાં જ છે એવું નથી. 2019માં હું પોતે, જેના વિશે મેં ઘણું બધું લખ્યું છે, કહ્યું છે કે હું પોતે એક મેજર ડિપ્રેસિવ એપિસોડનો શિકાર હતો, અને જેમાંથી બહાર લાવવા માટે દવાઓ તો હતી જ, પણ દવાઓ સિવાય મેં બીજા ઘણા બધા પ્રયત્નો કર્યા. અને એમાં 5 પુસ્તકો મને એવા જડ્યા સમયાંતરે, જેમણે મારું જીવન બદલી નાખ્યું. એટલે પુસ્તકો ખરેખર જીવન બદલી શકે છે એવું જો મારે નામ લઈને કહેવું હોય તો હું આ 5 કે 6 પુસ્તકો કહીશ. એમાં સૌથી પહેલું પુસ્તક છે જે તમારે દરેકે વાંચવું જોઈએ, એ છે મેન્સ સર્ચ ફોર મિનિંગ, જે વિક્ટર ફ્રેન્કલ સાયકોથેરાપિસ્ટ હતા, સાયકોલોજિસ્ટ હતા. એમણે વિશ્વયુદ્ધ 2 દરમિયાન યહૂદીની વાત થઈ, તેઓ યહૂદી હતા. તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ, નાઝી એટલે હિટલરની જે પાર્ટી હતી, પોલિટિકલ પાર્ટી નાઝી, એમણે જીનોસાઇડ, તમને જીનોસાઇડ નામ સાંભળ્યું હશે, કે જ્યારે કોઈ એક કોમને ખતમ કરી દેવાના ઈરાદાથી જ્યારે એમને હત્યા કરવામાં આવે ત્યારે એને જીનોસાઇડ કહેવાય. તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં બધા યહૂદીઓને પકડીને નાખી દેવામાં આવ્યા, અને એમાંથી જે લોકો ભાગ્યશાળી હતા, આ વાક્ય ધ્યાનથી સાંભળજો, જેઓ ભાગ્યશાળી હતા એમને ગેસ ચેમ્બરમાં મારી નાખવામાં આવ્યા. ભાગ્યશાળી એટલા માટે કહું છું કે જે બાકી બચ્યા એમના પર જે અમાનવીય જુલ્મ અને અત્યાચાર થયો છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એમાંના એક હતા વિક્ટર ફ્રેન્કલ પોતે, જેઓ ડૉક્ટર હતા, પણ બિકોઝ હી વોઝ અ જ્યુ એમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખી દેવામાં આવ્યા. અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમને થયેલા અનુભવો વિશે એમણે આ પુસ્તક લખ્યું છે, મેન્સ સર્ચ ફોર મિનિંગ. અને આ પુસ્તકમાં શું છે? બસ એટલી જ વાત છે કે જીવવા માટે કોઈ એક નિમિત્ત જોઈએ છે, કોઈ એક કારણ જોઈએ છે. જેમ કે કોન્સન્ટ્રેશન કેમ્પમાં તમે પુસ્તક વાંચો, હવે તો ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે, કે એ લોકોએ કેદીઓ ભાગી ન શકે એ માટે ફરતી તારની વાડ કરી હતી, અને એને એ ઇલેક્ટ્રિકલ વાડ હતી. એટલે તમે જો ભૂલથી તમે રસ્તો ઓળંગવા જાઓ, એ વાડ ઠેકવા જાઓ તો કરંટ લાગે. એ જાણતા હોવા છતાં કેટલાક કેદીઓ સુસાઇડના ઈરાદાથી એ વાડને પકડી લેતા. કરંટથી શોક લાગે અને શોકથી મૃત્યુ થઈ જાય એટલા માટે. તો આવા કેટલા લોકો સુસાઇડ કરવાના નવી યુક્તિઓ વિચારતા. એમાંથી 2 જણના એમણે સુસાઇડ પ્રિવેન્ટ કરેલા એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં, જેમાં એમણે લખ્યું છે કે 2 વ્યક્તિઓને એમણે ખાલી એટલું જ પૂછ્યું કે તમારે સુસાઇડ આવતીકાલ સવારે કરવો છે, હું તમને નહીં રોકું, તમે ખાલી મને એટલું કહો કે એવું કયું કામ છે જે અધૂરું રહી જશે. તમારા મૃત્યુ પામવાથી એવું કયું કામ છે જે અધૂરું રહી જશે? મતલબ કે ધારો કે આવતીકાલ સવારે તમને અહીંથી આઝાદ કરવામાં આવે તો પહેલું કામ તમે કયું કરશો? તો પહેલી વ્યક્તિ એવો જવાબ આપ્યો કે મારો દીકરો વિદેશમાં મારી રાહ જુએ છે, અહીંથી હું મુક્ત થાવ, આઝાદ થાવ તો સૌથી પહેલાં મારે એને મળવું છે, કારણ કે એ કામ મારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. એટલે જો હું સ્યુસાઇડ કરીશ તો એ કામ અધૂરું રહી જશે. તો એમનો મિનિંગ હતો, ઉદ્દેશ્ય હતો, પર્પઝ હતો પ્રિયજનને મળવું. બીજાનો પર્પઝ પ્રિયજન નહોતું, કામ હતું. બીજો જે વ્યક્તિ હતો એ સાયન્ટિસ્ટ હતો. એણે એવું કહ્યું કે મેં ઘણી બધી થિયરીઝ લખી છે, એક અપ્રકાશિત પુસ્તક છે જે મારે પ્રકાશિત કરવું છે. જો અહીંથી
મને આઝાદ કરવામાં આવે તો સૌથી પહેલાં હું એક પુસ્તક પ્રકાશિત કરીશ, કારણ કે એ મારા સિવાય કોઈ નહીં કરી શકે, મારું એ કામ અધૂરું રહી જશે. બસ આટલું જ. આ બે જણને આ માત્ર એક પ્રશ્નના આધારે વિક્ટર ફ્રેન્કલે એમનો મિનિંગ યાદ કરાવ્યો, એમને સુસાઇડ કરતા અટકાવ્યા. અને વિક્ટર ફ્રેન્કલ 3 વર્ષ સુધી કોન્સન્ટ્રેશન કેમ્પમાં આ યાતના સહન કરી શક્યા, કારણ કે એમનો મિનિંગ હતો, એમનો લાઈફનો પર્પસ હતો એમના આ કોન્સન્ટ્રેશન કેમ્પ દરમિયાન થયેલા અનુભવોને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાનો. એ નાની નાની ચબરખીઓમાં લખતા. એકવાર તો પકડાઈ ગયેલા, એ કાગળિયા બાળી દેવામાં આવ્યા હતા, તેમ છતાં એમને બહાર નીકળીને જગતને આ વાત કરવી હતી કે અમે કઈ રીતે સર્વાઈવ કર્યું છે. અને તેઓ જે લોકો સર્વાઈવ થયા એ દરેક પાસે જીવન જીવવાનો એક સ્ટ્રોંગ મોટિવ હતો, એક ઉદ્દેશ્ય હતો. એ પ્રિયજનને મળવાનો પણ હોઈ શકે. આપણે દાદીઓ કહેતા કે ફલાણાના લગ્ન જોઈ લો પછી જાઓ તો વાંધો નહીં. તો એ લાઈફનો પર્પસ છે. મને પાણી આમ સોરી, મને થોડું વાયરલ ઇન્ફેક્શન છે એટલે સોર થ્રોટ છે. તો એને લોગો થેરાપી કહેવાય. લેટિન ભાષામાં લોગોઝનો અર્થ થાય મિનિંગ, અને થેરાપી એટલે સારવાર. સો અર્થ દ્વારા સારવાર. જીવનનો અર્થ શું છે, જીવનનો મિનિંગ શું છે, અને એ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે. મતલબ બહુ ભલે હળવાશથી કહું છું, પણ હકીકત છે કે તમારા જીવનનો ઉદ્દેશ્ય આઈપીએલની ફાઇનલ જોવા જેટલો સરળ પણ હોઈ શકે કે એકવાર જીટીને ફાઇનલમાં જોઈ લઉં પછી વાંધો નહીં. તો દરેકના જીવનનો ઉદ્દેશ્ય અલગ હોઈ શકે છે, એ દરેક ક્ષણે બદલાઈ શકે છે. સો તમે જીવનને ન પૂછો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માય લાઈફ. જીવન તમને પૂછે છે કે તમે જીવનમાં કઈ રીતે અર્થ ઉમેરી શકો છો, તમે તમારા જીવનને કઈ રીતે સાર્થક કરી શકો છો. કોઈ પ્રિયજનને પ્રેમ આપીને, પ્રિયજનની કાળજી લઈને. ઘણાનું એકમાત્ર ઉદ્દેશ્ય એમનું સંતાન હોય છે, એમના સંતાનની કાળજી કરવી, એમના સંતાનોના સંતાનની કાળજી કરવી. તો ઇકિગાઈનો જે કન્સેપ્ટ છે, ઇકિગાઈ જે પુસ્તક છે, એવું જ આ મેન સર્ચ ફોર મિનિંગ છે, પણ આ એટલા માટે વધારે વિસ્તૃત છે કે આમાં કોઈના પણ જીવનનો ઉદ્દેશ્ય કંઈ પણ હોઈ શકે છે. બીજું એક પુસ્તક ટ્યુઝડેઝ વિથ મોરી, જે કદાચ તમે વાંચ્યું હશે, જેમાં સોશિયોલોજીના એક પ્રોફેસર મૃત્યુ પામી રહ્યા હોય છે અને એના વિદ્યાર્થીને જાણ થાય છે કે આ એક મોટર ન્યુરોન ડિઝીઝ નામની ગંભીર બીમારીથી પીડાય છે, અને એમને મળવા પહોંચે છે. અને એ મોરી શ્વાર્ટ્ઝ જે પ્રોફેસરનું નામ હોય છે, એ દર મંગળવારે એનો પીરિયડ લે છે, એનો ક્લાસ લે છે, એના ઘરે બોલાવે છે. એ ચાલી નથી શકતા, વ્હીલચેરમાં હોય છે, હાથ નથી હલાવી શકતા, ખાલી બોલી શકે છે. અને બોલીને દર મંગળવારે, એવા 14 મંગળવાર એ પેલા વિદ્યાર્થીને બોલાવે છે પોતાની પાસે, અને એમાંથી જીવનમાં શું મહત્વનું છે ખાલી એટલી શીખ એ એને આપે છે. એના પરથી આ વિદ્યાર્થી મિચ આલ્બોમે આ પુસ્તક લખ્યું છે, ટ્યુઝડેઝ વિથ મોરી. ત્રીજું પુસ્તક છે ધ પાવર ઓફ નાવ, જે મારું અત્યંત પ્રિય પુસ્તક છે. અને જો તમે મને કોઈ એક નિર્જન આઇલેન્ડ પર છોડી દો કોઈ એક પુસ્તક સાથે, કોઈ એક પુસ્તક લઈ જવાની પરમિશન આપો તો આ હું લઈ જઈશ. ધ પાવર ઓફ નાવ, શક્તિ વર્તમાનની, એનું ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તક એટલા માટે ખાસ છે કારણ કે કોઈ પણ માનસિક તકલીફમાંથી બહાર આવવા માટેનો એકમાત્ર જવાબ એટલે ધ પાવર ઓફ નાવ. અને આના લેખક જે છે, અત્યારે તો 75-76 વર્ષ ઉંમર હશે એમની, એખાર્ટ ટોલ. તેઓ જ્યારે 29 વર્ષના હતા ત્યારે સિવિયર ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા, એટ ધ એજ ઓફ 29. અને એક રાતે તેઓ સૂઈ નહોતા શકતા. વહેલી સવારે એમને વિચાર આવ્યો કે મરી જવું છે, નથી જીવવું. અને એક જ વિચાર એમનું જીવન બદલી નાખ્યું. એમણે જે વિચાર આવ્યો એ એમણે પ્રસ્તાવનામાં લખી છે આ વાત, કે એમનો વિચાર એવો હતો કે આઈ કેનોટ live with myself any longer. હું મારી આ જાત સાથે હવે નહીં રહી શકું, એટલે મરી જવું છે. અને બીજી જ ક્ષણે એમને એવો વિચાર આવ્યો કે જો આઈ અને માયસેલ્ફ બે અલગ અલગ વ્યક્તિઓ છે, હું મારી જાત સાથે નથી રહી શકતો, એનો મતલબ એમ કે હું અને મારી જાત બે અલગ વ્યક્તિઓ છે.
તો એ બેમાંથી બંને તો સાચી ના હોઈ શકે, કોઈ એક જ જાત સાચી છે. અને સડનલી એમને રિયલાઇઝેશન થયું અને પછી 2 વર્ષ સુધી એમણે લંડનના બાંકડાઓ પર જીવન વિતાવ્યું. મતલબ કશું જ કરવાનું નહીં, ખાલી લંડનના બાંકડાઓ પર એ સૂતા અતિ પ્રસન્નતામાં. અને જે લોકો પસાર થાય એ પૂછતા કે તમે આટલા બધા ખુશ કેમ છો, આનું રહસ્ય અમને કહો. પછી ધીરે ધીરે એમણે 1 to 1 લોકોને કહેવાનું શરૂ કર્યું, પછી ગ્રુપમાં કહેવાનું શરૂ કર્યું. અને ધીરે ધીરે એમને એ ખ્યાલ આવ્યો કે મારે આ વાત જગતને કહેવી જોઈએ, જે આત્મજ્ઞાન મને લાદ્યું છે એ મારે જગત સાથે શેર કરવું જોઈએ. અને પછી એમણે પુસ્તક લખ્યું ધ પાવર ઓફ નાવ, જેની મિલિયન્સ ઓફ કોપીઝ વેચાઈ ગઈ છે, જેણે અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. પાવર ઓફ નાવ એટલું જ કહે છે કે આપણા દુઃખનું કારણ મુખ્યત્વે કાં તો ભૂતકાળમાંથી આવે છે અને કાં તો ભવિષ્યમાંથી આવે છે. પણ આ વર્તમાન ક્ષણમાં જો આપણે જીવી શકીએ તો કોઈ પ્રોબ્લેમ જ નથી. મતલબ તમે મને કહો કે અત્યારે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આ મોમેન્ટે તમારા જીવનમાં શું દુઃખ છે? કાંઈ જ નહીં. હવે એક ક્ષણ વીતી ગઈ છે, હવે બીજી ક્ષણ આવી, બીજી વીતી ગઈ છે, ત્રીજી ગઈ. આને કહેવાય મોમેન્ટ ટુ મોમેન્ટ અવેરનેસ. તો જે 2 જાતની વાત કરી, એક છે ઇગોઇક સેલ્ફ અને એક છે કોન્શિયસ સેલ્ફ. ઇગોઇક સેલ્ફ એટલે આપણા વિચારો. જેમ હું વિચારું છું કે અહીંથી બહાર ગયા પછી લોકોના પ્રતિભાવો કેવા હશે, કાલ સવારે શું થશે, તમે અત્યારે મનમાં શું વિચારતા હશો, આ બધું જ્યારે હું વિચારું છું એ મારી ઇગોઇક સેલ્ફ છે. પણ અત્યારે જે હું બોલું છું કોન્શિયસલી એ મારી કોન્શિયસ સેલ્ફ છે, જે વર્તમાનમાં જીવી રહી છે. તો આપણી મોટાભાગની આધ્યાત્મિક કસરત આ કોન્શિયસ સેલ્ફ અને ઇગોઇક સેલ્ફ વચ્ચે અંતર ઊભું કરવાની હોય છે. જે ક્ષણે તમે વર્તમાનમાં જીવવાનું શરૂ કરીને તમારા વિચારો સાથે આઈડેન્ટિફાય થવાનું બંધ કરી દો છો, એને ગંભીરતાથી લેવાનું બંધ કરી દો છો, યુ ગેટ ધ પાવર ઓફ નાવ. તમને વર્તમાનની શક્તિ મળી જાય છે. તો આ જેટલું સરળતાથી હું કહું છું એટલું સરળ છે નહીં આ સમજવું, પણ તમે એ પુસ્તક વાંચો તો ધીરે ધીરે તમને સમજાશે કે મેડિટેશનનું મહત્ત્વ શું છે, આ નાવ કોને કહેવાય, આ ક્ષણ પસાર થઈ ગઈ છે. તો આખું જીવનમાં ભૂતકાળ ને ભવિષ્યકાળ નથી હોતા. ભૂતકાળ એ આપણી મેમરી છે અને ભવિષ્યકાળ એ આપણી કલ્પના છે. હકીકતમાં ટાઈમલાઈન ઉપર તો એક જ વસ્તુ છે, નાવ. એટલે જીવન એ અનેક વર્તમાન ક્ષણોની શૃંખલા છે. ઇટ્સ અ સિરીઝ ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ્સ. એટલે જો આપણે મેમરી કાઢી નાખીએ તો આપણે બધા ખુશ છીએ. તો એના ઉપર